સંપનો મહિમા આપણે આપણા રોજિંદા જીવનની અંદર, આપણા વ્યવહારની અંદર કાયમ માટે અનુભવીએ છીએ. આપણને બધાને અનુભવ છે કે જ્યારે સંપ હોય ત્યારે શાંતિ હોય છે, અને જ્યારે કુસંપ થાય ત્યારે અશાંતિ થાય છે. કુટુંબની અંદર જ્યારે બે માણસો વચ્ચે કંઈક બોલાચાલી થાય, પિતા પુત્ર વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, સાસુ વહુ વચ્ચે, ભલે ને કદાચ 5-10 મિનિટ માટે જ ઉગ્રતાથી બોલાયું હોય, આખા ઘરનું વાતાવરણ તંગ બની જાય છે. કલાકો સુધી એની અસર રહે છે. ઘણી વખત બધી સુવિધા હોવા છતાં ઊંઘ નથી આવતી. તો જ્યારે કુસંપ હોય ત્યારે અશાંતિ છે, સંપ હોય ત્યાં શાંતિ છે. જ્યારે સંપ હોય ત્યારે વિકાસ થાય છે, પ્રગતિ થાય છે. કોઈ પણ પરિવાર હોય, કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સમાજ હોય, કોઈ પણ દેશ હોય, જ્યારે સંપ હોય છે ત્યારે પ્રગતિ અને વિકાસ સડસડાટ થતા હોય છે. અને જ્યારે કુસંપ આવે ત્યારે અધોગતિ પણ થાય છે, વિનાશ પણ થાય છે. ત્રીજી આપણા માટે બહુ જ અગત્યની બાબત એ છે કે સંપ હોય ત્યાં ભગવાન અને સંતનો રાજીપો છે, પ્રસન્નતા છે. અને જ્યારે સંપ નથી ત્યારે એમનો કુરાજીપો થાય છે, એમને દુઃખ થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના ઉપદેશ વચનની અંદર આ વાત કરી. એમણે કહ્યું કે જ્યાં સંપ હોય, સુરદભાવ હોય, દયા હોય, મર્યાદા હોય, ત્યાં સાક્ષાત ભગવાન નિવાસ કરીને રહે છે. પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં બિરાજમાન હતા, 10 વર્ષ પહેલાંની વાત છે. પ્રસંગ એવો બન્યો કે સ્વામીજી રાત્રે આરામમાં જતા હતા, અને એવા સમયે બધા સંતો સ્વામીશ્રીના શયનખંડની અંદર સ્વામીશ્રીના એ દિવસના છેલ્લા દર્શન કરવા માટે બાપાના રૂમમાં આવ્યા. સ્વામીશ્રી બહુ જ પ્રસન્ન હતા. આખા દિવસની પ્રવૃત્તિ પછી પણ બાપા બહુ જ ફ્રેશ હતા અને આનંદમાં હતા. પૂજ્ય વિવેકસાગર સ્વામીએ પણ જ્યારે રૂમમાં પ્રવેશ કર્યો, એમણે પણ જોયું કે સ્વામી બહુ જ પ્રસન્ન છે. એ વખતે સ્વામીશ્રીએ સામેથી વિવેકસાગર સ્વામીને વાત કરી કે વિવેકસાગર સ્વામી બહુ જ આનંદના સમાચાર છે. આ સાંભળીને એમને પણ એકદમ જિજ્ઞાસા થઈ કે સંસ્થાની અંદર કોઈ મોટી સફળતા કે કોઈ સિદ્ધિ મળી હોય, સત્સંગની અંદર કોઈ બહુ સારું કાર્ય થયું હોય એવું લાગે છે. એટલે એમણે સ્વામીજીને પૂછ્યું કે શું થયું. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એક સત્સંગી પરિવારની વાત કરી. વિવેકસાગર સ્વામી પણ એ પરિવારને ઓળખતા હતા. સ્વામીશ્રીએ કહ્યું કે આ પરિવારની અંદર પતિ પત્નીને 30 વર્ષથી અણબનાવ હતો, જુદા રહેતા હતા. આજે સમાચાર આવ્યા છે કે એ બંને વચ્ચે સમાધાન થઈ ગયું છે. સ્વામીને એટલો બધો એનો આનંદ હતો કે એ બધાને અનુભવાયું. એક પરિવારની અંદર 2 વ્યક્તિ વચ્ચે જ્યારે સંપ થાય ત્યારે સત્પુરુષને, ગુરુને કેટલો બધો આનંદ થતો હશે. 2017ની સાલમાં મહાન સ્વામી મહારાજ યુગાન્ડાની અંદર કંપાલામાં હતા. હવે એ વખતે બન્યું એવું કે 2 ભાઈઓ વચ્ચે કેટલાક સમયથી અબોલા હતા. બોલવાનો વ્યવહાર જ બંધ થઈ ગયો હતો, એક પ્રકારની આંટી પડી ગઈ હતી. મહાન સ્વામી મહારાજને પણ આ વાતની ખબર હતી. સ્વામીશ્રીએ પણ એમને સમજાવ્યા હતા, વાત કરી હતી, અને બન્યું એવું કે બંને ભાઈઓએ આના પર વિચાર કર્યો કે સ્વામીની ઈચ્છા આવી છે તો આપણા જે કાંઈ પ્રશ્નો હોય આપણે હવે ભૂલી જવું જોઈએ. અને એ બંને ભાઈઓએ સંપ પાછો ઊભો કરી દીધો, બોલવા ચાલવાનું ચાલુ કરી દીધું, સંબંધો સુધારી દીધા. જ્યારે મહાન સ્વામી મહારાજને આ વાતની ખબર પડી, એટલા બધા રાજી થઈ ગયા. એ વખતે 2માંથી એક ભાઈ તો ભારત હતા, બીજા ભાઈ ત્યાં સ્વામીની સામે હાજર હતા. મહાન સ્વામી મહારાજથી રહેવાયું નહીં, અને એકદમ સ્વામી એમને રાજીપાથી ભેટી પડ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા, ખૂબ પ્રસન્નતા વરસાવી. એ વખતે બીજા ભાઈ ભારત હતા તો એમને ફોન જોડવામાં આવ્યો, અને મહાન સ્વામી મહારાજે એમને ફોનની અંદર પણ એટલો બધો રાજીપો બતાવ્યો, કીધું કે ફોનથી તમને ભેટી લઈએ છે. તો જ્યારે આપણે સંપ કરીએ ત્યારે ભગવાન અને સંત એટલા બધા રાજી થતા હોય છે, જાણે એ અંતરથી આપણને ભેટી પડે. હવે
આ વાત આપણા કોઈ માટે અજાણી નથી કે સંપ છે ત્યાં શાંતિ છે, કુસંપ છે ત્યાં અશાંતિ છે, સંપ છે ત્યાં પ્રગતિ છે, કુસંપ છે ત્યાં અધોગતિ છે, સંપ છે ત્યાં રાજીપો છે અને કુસંપ છે ત્યાં કુરાજીપો છે. બધાને આ વાતની ખબર હોય છે. ઘણી વખત તો જે બે વ્યક્તિ વચ્ચે અણબનાવ હોય એ બંનેને પણ ખબર છે કે કુસંપમાં કોઈ લાભ નથી, સંપની અંદર બધાને લાભ છે. છતાં પણ કોણ જાણે કેમ આ દુનિયાનો ક્રમ એવો છે કે ક્યાંક ક્યાંક એવી ખામી રહી જાય છે, જાણવા છતાં પણ સંપ રાખી શકાતો નથી. દુનિયામાં આવા પ્રસંગો આપણને ઘણી જગ્યાએ દેખાય છે. પ્રશ્ન એ છે કે કઈ વસ્તુ ખૂટે છે? આ વસ્તુને આપણે જરા સૈદ્ધાંતિક રીતે સમજીએ. પ્રમુખ સ્વામી મહારાજ 2007ની સાલમાં આફ્રિકાની અંદર મોમ્બાસા શહેરમાં હતા. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ ભોજન અંગીકાર કરતા હતા અને સામે ઘણા બધા હરિભક્તો દર્શન કરવા માટે બેઠા હતા. ભારતના પણ હરિભક્તો હતા, ઇંગ્લેન્ડના પણ હતા, અમેરિકાના પણ હતા. સ્વામી બાપા પાસે સત્સંગની વાતો થતી હતી, રિપોર્ટિંગ થતું હતું. એમાં અચાનક અમેરિકાના એક યુવકે પ્રમુખ સ્વામી મહારાજની પાસે એક વાત રજૂ કરી. એમણે કહ્યું કે સ્વામીજી, હમણાં અમેરિકાની અંદર પ્રેસિડેન્ટનું ઇલેક્શન આવે છે, તો એ ઇલેક્શનની અંદર બંને પાર્ટી પોતપોતાના જે જાહેરાતો હોય, ઢંઢેરાઓ હોય, એ બધા રજૂ કરતા હોય છે. એક પાર્ટીએ એવી જાહેરાત કરી છે કે અમારો પક્ષ જો વિજેતા બનશે તો અમે એવા પગલાં લેશું કે જેનાથી કુટુંબની અંદર સંપ વધે. આ વાત જ્યારે સાંભળીને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ ભોજન કરતા હતા, એકદમ અટકી ગયા અને સ્વામીએ તરત પૂછ્યું કે સરકાર શું એવા પગલાં ભરશે કે જેથી સંપ વધે? એટલે પછી એ યુવકને તો કંઈ ખબર હતી નહીં, પણ ત્યાં એક વડીલ હરિભક્ત હતા, મહેન્દ્રભાઈ બેરિસ્ટર, એમણે વાત કરી કે સ્વામી, સરકાર તો બીજું તો કંઈ ના કરી શકે, પણ સરકાર કદાચ એવા કાયદા કરે કે જો તમે સંયુક્ત પરિવારમાં રહેતા હો તો તમારો ટેક્સ ઓછો લે, અને કદાચ તમે જુદા રહેતા હો તો તમારો ટેક્સ કદાચ વધારે લે. સરકાર બીજું શું કરે? આ વાત સાંભળીને પ્રમુખ સ્વામી મહારાજે એક સિદ્ધાંત ત્યાં રજૂ કર્યો. સ્વામીશ્રીએ વાત કરી કે જ્યાં સુધી આધ્યાત્મિકતા ન આવે ત્યાં સુધી કોઈ દિવસ સાચા અર્થમાં સંપ આવી શકતો નથી. આધ્યાત્મિકતા. સ્વામીજીએ બતાવ્યું કે સંપનો સૈદ્ધાંતિક આધાર આધ્યાત્મિકતા છે. જ્યારે ભગવાનમાં શ્રદ્ધા વધે, જ્યારે ભગવાનના કરતાપણામાં વિશ્વાસ વધે, જ્યારે આપણને પોતાનો સુધારો કરવો, આજુબાજુની પરિસ્થિતિઓ કદાચ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, એની વચ્ચે મારી જાતમાં રૂપાંતર કરીને હું મારું શુદ્ધિકરણ કરું, એ વલણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી સંપ ખરા અર્થની અંદર સિદ્ધ થતો નથી. કદાચ બાહ્ય રીતે આપણે કંઈક કરીએ, નાના મોટા ઉપાયો, અમુક ટેકનિક અજમાવીએ, સંપ રાખવા માટે આપણે ઉપરથી કોઈની સાથે સારું સારું બોલીએ, કદાચ એની હાજરીમાં આપણે એની પ્રશંસા કરીએ, કદાચ એમની સાથે હસીને બોલીએ, કદાચ એવી કંઈક ટેકનિક અજમાવીએ કે એનું નામ દઈને બોલાવીએ, કોઈ વ્યક્તિ હોય તો એનો જન્મદિવસ યાદ કરીને આપણે એને અભિનંદન પાઠવીએ. આ બધી વસ્તુઓ સારી છે અને એનાથી એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવે છે. પરંતુ જ્યારે આપણે બાહ્ય રીતે કોઈની સાથે સારો વ્યવહાર કરતા હોઈએ કે કરવા પ્રયત્ન કરતા હોઈએ, એ વખતે જો આપણામાં પ્રામાણિકતા ના હોય, આપણે અંદરથી જો એના પ્રત્યે સારો ભાવ ન રાખતા હોઈએ, એની હાજરીમાં સારું બોલીએ પણ પાછળથી જો એની નિંદા કરતા હોઈએ, તો કોઈ દિવસ સંપ ટકી શકતો નથી. અને જ્યારે એ વ્યક્તિને આવી ખબર પડે છે ત્યારે જેટલું કંઈ આપણે સંપ માટે ભેગું કર્યું હોય ને, એક સાથે આખો મહેલ તૂટી પડે છે, વિશ્વાસ છૂટી જાય છે. There is no real friendship without confidence, and there is no confidence without integrity. જ્યાં સુધી વિશ્વાસ ન હોય એકબીજાનો, ત્યાં સુધી કોઈ મિત્રતા, કોઈ સંબંધ
ટકી શકતા નથી. અને વિશ્વાસ શેના પર આધાર રાખે છે? આપણી ઇન્ટિગ્રિટી પર, પ્રામાણિકતા પર. અંદરથી આપણે કેટલો સારો ભાવ સામેવાળી વ્યક્તિ પ્રત્યે રાખીએ છીએ, ધરાવીએ છીએ, આનું નામ આધ્યાત્મિકતા છે. સંપ રાખવાની અંદર આપણને પ્રશ્ન ક્યાં થાય છે? ઘણી વખત એવું થાય કે આપણે સંપ રાખવા માટે પ્રયત્ન કરતા હોઈએ, પણ સામેવાળી વ્યક્તિ પાસેથી એવો સહકાર ન મળે. એ વખતે આપણે શું કરવું જોઈએ? પ્રમુખ સ્વામી મહારાજે એક વખત આનો જવાબ આપતા વાત કરી હતી. સ્વામીજીએ કીધું કે સંપની બાબતમાં સામેવાળો શું કરે છે કે શું નથી કરતો એ જોવાનું જ નથી, હું શું કરીશ. સ્વામીજી બોલ્યા કે આપણે જ સહન કરવાનું છે, આપણે જ મનગમતું મૂકવાનું છે, આપણે જ અનુકૂળ થવાનું છે ને આપણે જ ઘસાવાનું છે, બીજાનો વિચાર ન કરવો. સંપ એવી સોદાબાજી નથી કે હું તમારા માટે આટલું કરું તો તમારે મારા માટે આટલું કરવાનું, અને હું ત્યારે જ કર્યું કે જો તમે આટલું કરો. સંપ એ તો સમર્પણ છે. રામ પરિવારની અંદર જ્યારે એવી ઘટના બની, આખો પરિવાર છિન્ન ભિન્ન થઈ જવાના આરે આવી ગયો હતો. મંથરા એની કાન ભંભેરણીથી કૈકેયી પોતે અયોગ્ય માંગણી કરી બેઠા. દશરથ એક બાજુ મૃત્યુ પામ્યા, રામચંદ્રજીને વનવાસ આવ્યો. આ એક એવો પ્રસંગ હતો જે પ્રસંગે જો કોઈ વિચાર હક દાવાનો કરે તો પરિવારમાં કેટલા ભાગલા પડી જાય. પણ રામચંદ્રજીએ ત્યાગ કર્યો, વનમાં જવા તૈયાર થયા. લક્ષ્મણજીએ ત્યાગ કર્યો, રામચંદ્રજીની સાથે જવા તૈયાર થયા. લક્ષ્મણજીના પત્ની ઉર્મિલાજીએ ત્યાગ કર્યો, પોતાના પતિને સુખેથી વનમાં જવા માટેની પરવાનગી આપી. એટલું જ નહીં, જ્યારે રામચંદ્રજીએ ઉર્મિલાજીને કહ્યું કે તમે કંઈક મારી પાસેથી માગો, ત્યારે ઉર્મિલાએ એ જ કહ્યું કે હું તમારી પાસે એટલું માગું છું કે લક્ષ્મણજી તમારી સાથે વનમાં આવે છે તો એને મારી યાદ ન આવે, તમારી સેવા સારી રીતે કરી શકે એમાં હું વિઘ્નરૂપ ન બનું, એટલું હું તમારી પાસેથી માગું છું. ત્યાગ, સમર્પણ. ભરતે ત્યાગ કર્યો, સમર્પણ કર્યું, રાજ્ય ગાદી પર રામની પાદુકાને પધરાવી. અને સીતાજીએ પણ ત્યાગ કર્યો. કષ્ટો તો ઘણા આવ્યા. રાજ્ય છોડીને સીતાજીને વનમાં જવાનો વારો આવ્યો. પ્રસંગ એવો બન્યો તો એમને રામચંદ્રજીનો વિયોગ થયો અને રાવણની પાસે લંકામાં રહેવાનું થયું. પણ આ બધા દુઃખ કરતાંય મોટું દુઃખ તો એ હતું કે જ્યારે અયોધ્યા પાછા આવ્યા અને એક પ્રસંગ એવો બન્યો તો સ્વયં રામચંદ્ર ભગવાને પણ સીતાજીનો ત્યાગ કરવો પડ્યો, એમને છોડવા પડ્યા. સીતાજી વનમાં ગયા, પણ એ વખતે પણ ભાવના કઈ હતી? રામચંદ્રજીને દુઃખ ન થાય. લક્ષ્મણજી સાથે સંદેશ તો એમણે એ જ મોકલાવ્યો, રામચંદ્રજીને કહેજો કે મારા દુઃખથી દુઃખી ન થાય, હું વનમાં રહીને સુખેથી તમારું ભજન કરીશ. અને મારી પ્રાર્થના એ જ છે કે ભૂયો યથા મેં જનનાંતરેપી ત્વમેવ ભરતા ન ચ વિપ્રયોગ. કોઈએ હક દાવાનો વિચાર નથી કર્યો. તો પરિવાર તૂટી પડવાના આરે હતો, એમાંથી કેવો ઊભો થઈ ગયો. આખા વિશ્વ માટે એક કાયમનું ઉદાહરણ પૂરું પાડી દીધું આ રામ પરિવારે. તો સંપની અંદર જ્યારે કોઈ અન્યાય કે ન્યાયનો વિચાર છોડીને બીજા માટે ઘસાવાનો વિચાર કરે છે, ત્યારે ખરા અર્થની અંદર એ આધ્યાત્મિક સંપ બને છે. પ્રશ્ન આપણને ઘણીવાર એ થાય કે જ્યારે સામેવાળી વ્યક્તિ અયોગ્ય વ્યવહાર આપણી સાથે કરે તો આપણે શા માટે સહન કરીએ? એમાં મને શું લાભ? મારે ઘસાતા જ રહેવાનું? મારે ચલાવી જ લેવાનું? મારે સહન જ કર્યા કરવાનું? આવો પ્રશ્ન એક વખત યોગીજી મહારાજને પૂછવામાં આવ્યો. યોગીજી મહારાજને એક હરિભક્તે કીધું કે સ્વામી, આપણે સંપ રાખવા માટે પ્રયત્ન કરતા હોઈએ પણ સામેવાળી વ્યક્તિ સહકાર જ ના આપે, તો પછી આપણે શું કરીએ? કંઈ એક હાથે તાળી થોડી વાગે છે, તાળી બે હાથે વાગે. એક હાથે તમાચો વાગે, તાળી ના વાગે.
તો એમણે સ્વામીને કીધું કે યોગીજી મહારાજ, અમે સંપ રાખવા માટે પ્રયત્ન કરતા હોઈએ, સામેવાળો સહકાર ન આપે તો અમારે કરવું શું? એ વખતે યોગીજી મહારાજે જે જવાબ આપ્યો, આખા વિશ્વના બધા પ્રશ્નોનું સમાધાન એમના એક વાક્યની અંદર છે. યોગી બાપાએ કહ્યું કે આ માર્ગમાં તો કેવું છે, જે ખાય એની ભૂખ જાય, જે સંપ રાખે એને લાભ થાય. પ્રશ્ન એ છે કે આમાં લાભ શું છે? આપણે તો સહન કરવાનું આવે છે, આપણે તો મૂકી દેવાનું આવે છે, આમાં લાભ શું? પણ ખરા અર્થની અંદર જે સમજી વિચારીને સહન કરે, સમજી વિચારીને ઘસાય, સમજી વિચારીને અનુકૂળ થાય, તો એને લાભ એ થાય છે, ઘડતર થાય છે, આધ્યાત્મિક લાભ થાય છે, ભગવાનને સંતની પ્રસન્નતા થાય છે, અંતરમાં શાંતિનો અનુભવ થાય છે. યોગીજી મહારાજે એક વખત એવી વાત કરી કે મોટપ શું છે? આ દુનિયાની અંદર મોટપની માન્યતા એવી છે કે ઝાઝા લોકો આપણું કહ્યું કરતા હોય, ઝાઝા લોકો આપણને ચાહતા હોય, આપણને રિસ્પેક્ટ આપતા હોય, તો આપણને એવું લાગે કે આપણે બહુ સફળ થયા, આપણે બહુ મોટા થયા. પણ યોગીજી મહારાજે મોટપની વ્યાખ્યા જુદી કરી. યોગી બાપા કે માણસ માને એ મોટપ નહીં, તો મોટપ કઈ? યોગી બાપા બોલ્યા કે હૈયામાં શાંતિ રહે એ મોટપ. અને પછી યોગીજી મહારાજે એનો ઉપાય બતાવ્યો કે હું કોઈનો અવગુણ લેતો નથી, એમ એના અંતરમાં શાંતિ રહે. આપણા મનમાં કેવી કલ્પના હોય છે કે જો કોઈ મારો અવગુણ ન લે ને તો મને શાંતિ રહે. એવું નથી. આપણે કોઈનો અવગુણ ન લઈએ ને તો આપણને શાંતિ રહે. લોકો આપણને ગમે તેટલો ચાહે ને પ્રેમ કરે, પણ જ્યાં સુધી આપણે બીજાનો અવગુણ લેતા હોઈશું, કોઈના પણ પ્રત્યે દુર્ભાવ હશે ને, અંતરમાં શાંતિ નહીં થાય. ખરા અર્થની અંદર જ્યારે આપણે બીજા માટે ઘસાઈએ, બીજાનું સહન કરી લઈએ, એમાં આપણને એમ લાગે છે કે આપણે નુકસાન વેઠવું પડે છે, પણ એવું નથી. એમાં આપણને લાભ થાય છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ઘણી વખત એક પ્રસંગ પોતે કહેતા હોય છે, આ બનેલી ઘટના છે. બને એવું કે અમેરિકાની અંદર એક વખત એક ભાઈને ઢીંચણનો દુખાવો ચાલુ થયો. ઘણી દવા કરી, કોઈ નિદાન ન થયું. ઘણી થેરાપી લીધી, દુખાવો ઓછો ન થયો. ઘણો ખર્ચો કર્યો, કોઈ લાભ ન થયો. એના એક મિત્રને આ વાતની ખબર પડી, એટલે પછી એણે એકવાર એવું સૂચન કર્યું કે એક કામ કર ને, તે બીજા બધા ડૉક્ટરોને તો બહુ બતાવ્યું, પણ ટ્રાય કરીએ આપણે એક સાયકાઇટ્રિસ્ટને બતાવીએ. તો પેલો કે મને ઢીંચણમાં દુખે છે, મગજ તો બરાબર છે. એનો ફ્રેન્ડ કે ટ્રાય તો કર, આપણે ક્યાં આમાં, તે આટલો ખર્ચો કર્યો, થોડોક વધારે પ્રયત્ન કરવામાં શું વાંધો છે. ગયા મનોચિકિત્સકે બધું એને સાથે ચર્ચા કરી, ભૂતકાળના બધા પ્રસંગો પૂછ્યા. પૂછતા પૂછતા એણે એક વાત એવી પૂછી કે તમારે કોઈની સાથે દુશ્મનાવટ છે? એટલે એણે કીધું કે હા, મારા ભાઈ સાથે જ મારે દુશ્મનાવટ છે. શું પ્રશ્ન છે? એણે જવાબ આપ્યો કે એક વખત મારા ભાઈને જરૂર હતી અને એણે મારી પાસે $5000 ઉછીના માગ્યા, મેં આપ્યા. અમુક સમય પછી મેં જ્યારે એને યાદ કરાવ્યું તો મારો ભાઈ ફરી ગયો અને મને એમ કહે છે કે તે મને આપ્યા જ નથી અને મને જૂઠો સાબિત કરે છે. આટલું કહેતા કહેતા એકદમ ગુસ્સામાં આવી ગયો. એટલે પેલા ડૉક્ટરે કીધું કે મને એવું લાગે છે કે તમારું નિદાન થઈ ગયું છે. હવે તમારે જો સાજા થવું હોય તો તમારે એક કામ કરવું પડશે કે તમારા ભાઈ પાસે જઈને તમારે એની માફી માગવી પડશે. પેલા કે તમે ડૉક્ટર છો કે કોણ? 5000 એ ઉછીના લઈ ગયો છે, ખોટું એ બોલે છે અને માફી મારે માગવાની? ડૉક્ટરે કીધું કે તમારે સાજા થવું હોય તો આ કરવું પડશે. પેલો માણસ એકદમ ગુસ્સે થઈ ગયો. એણે કીધું જાઓ, મારે સાજા નથી થવું. ઘર ભેગો થઈ ગયો. 2-4 દિવસ થયા, પાછો એક એવો એટેક આવ્યો દુખાવાનો. ફરી વખત એનો મિત્ર એ ડૉક્ટર પાસે લઈ ગયો.
એ ડૉક્ટરે ફરી એને સમજાવીને વાત કરી કે તમારે એકવાર તો માફી માગવી જ પડશે. મને એ તૈયાર થયો, એના ભાઈના ઘરે ગયો, બારણું ખખડાવ્યું. ભાઈ આને જોઈ એને થયું કે નક્કી ઉઘરાણી કરવા આવ્યો હશે. પાણી કીધું કે જો ભાઈ, હું ઉઘરાણી કરવા નથી આવ્યો, તને મળવા આવ્યો છું. બંને બેઠા. બોલ, શું કામ છે? એણે કહ્યું કે આપણી પેલી 5000 વાળી વાત હતી ને, મને એવું લાગે છે કે મેં તને નહીં બીજા કોઈને આપ્યા હશે. મારા મનમાં એમ કે તને આપ્યા હશે. હવે જે થયું તે થઈ ગયું, એ વાત તું ભૂલી જા. પણ હું તો તારી માફી માગવા એટલા માટે આવ્યો છું કે મેં અત્યાર સુધી તને બહુ ખરાબ શબ્દો કયા, તારા વિશે જેમ તેમ બોલ્યો, બહાર પણ બીજે તારા વિશે એવી વાતો કરી, પણ સોરી, તું મને માફ કરજે. આવું કહીને એના ભાઈને જરા અંતરદૃષ્ટિ થઈ. એણે કીધું કે ના ભાઈ, એવું નથી, આમ તો તે મને જ આપ્યા છે, પણ મારી પાસે હમણાં સગવડ નથી. તું થોડી ધીરજ રાખજે, હું ધીમે ધીમે કરીને બધા આપી દઈશ. એટલું બધું હળવું વાતાવરણ થઈ ગયું. એ દિવસે એને એટલી સારી ઊંઘ આવી. બીજે દિવસે દુખાવો અડધો થઈ ગયો અને 2-4 દિવસમાં તો દુખાવો ગાયબ. હવે આપણને એમ થાય કે દુખાવો ઢીચણનો હતો અને પ્રોબ્લેમ મનમાં પોતાના ભાઈ પ્રત્યેની વેર ભાવના હતી. આ કઈ રીતે બને? પણ બનેલી ઘટના છે. હવે આનો મતલબ એવો નહીં સમજવાનો કે જેને જેને ઢીચણનો દુખાવો હોય એને કોઈકને ને કોઈકની સાથે વેર હશે, એવું કાંઈ નથી. ઘણા કારણો હોઈ શકે, ઉંમરને કારણે હોય, ઘસારો હોય, ઘણું હોય. પણ એક કારણ, એટલી હકીકત એ 100% સાચી છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં જો કુંઠા હોય, અણગમો હોય, એના પ્રત્યે એલર્જી હોય, એનો અભાવ અવગુણ હોય, એના પ્રત્યે આંટી હોય, તો એને તો જે થવું હોય તે થાય, પણ આપણને તો નુકસાન થાય ને થાય જ. ફિઝિકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી નેગેટિવિટી કોઈના પ્રત્યે હશે તો આપણા અંતરની અંદર દુઃખ થશે, એની અસર શરીર પર પણ થશે, હકીકત છે. એટલે આપણે જ્યારે કોઈ પણ નાની મોટી ઘટના બને, કોઈના તરફથી આપણને કંઈ દુઃખ થાય એવો પ્રસંગ બને, આપણે જ્યારે એને ભૂલી જઈએ, આપણે એને માફ કરી દઈએ, ત્યારે સૌથી વધારે લાભ આપણને પોતાને થાય છે. અને એ આધ્યાત્મિકતા છે. આપણે મહાપુરુષોના જીવનમાં આ બધું જોઈએ છીએ. યોગીજી મહારાજે જીવનભર સહન કર્યું છે. એક સમય તો એવો હતો કે એમને 17 વર્ષ સુધી એક એવી વ્યક્તિ સાથે રહેવાનું થયું, આપણે એક દિવસ ન રહીએ. એમણે ખૂબ સહન કર્યું, પણ કોઈ દિવસ યોગીજી મહારાજે એ વાત બહાર પાડી નથી. કોઈ વ્યક્તિ જાણી જાય, યોગીજી મહારાજ કહેતા એને દાટી દેવું, એને ભૂલી જવું, એને યાદ ન કરવું. એનું ભલું થાય એવું જ ચિંતન યોગીજી મહારાજે કાયમ માટે કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, મને કોઈનું અહિત થાય એવો વિચાર આવ્યો નથી. એમાં બધા આવી ગયા. ઘણા લોકો એવા હતા કે જેમણે કદાચ પ્રમુખ સ્વામી મહારાજનું અહિત કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હશે, વારંવાર કર્યા હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજે એમના સમગ્ર જીવન દરમિયાન એવી એક પણ ક્રિયા કરી નથી કે કોઈનું ખરાબ થાય. એવું એક પણ વાક્ય બોલ્યા નથી કે કોઈનું ખરાબ થાય. અરે, એક પણ એવો સંકલ્પ કર્યો નથી ક્યારે કોઈનું પણ ખરાબ થાય. બીજી વસ્તુ કઈ છે આધ્યાત્મિકતામાં? સંપની બાબતમાં પહેલ આપણે કરવાની હોય છે. ઘણી વખત આપણો અહંકાર આપણને બગડેલા સંબંધો સુધારવામાં આડો આવે છે. પ્રસંગ બની ગયો, બોલાચાલી થઈ ગઈ, મન મુટાવ થઈ ગયો, પણ પછી શું થાય છે કે જો થોડીક જ નમ્રતા આપણે વધારે દાખવીએ તો સંબંધો પાછા સંધાઈ જતા હોય છે. પણ એ નથી થઈ શકતું. એ આપણી આધ્યાત્મિક ખામી આપણને નડે છે. માફી માગી લેવી. ભગવાન સ્વામિનારાયણના જીવનમાં તો આપણને દેખાય છે કે એમણે તો વાંક ન હોય તો પણ જો સંપ રહેતો હોય તો નમ્ર થઈને માફી માગીને પણ ઉકેલ લાવી દીધો છે. એકવાર એવો પ્રસંગ બન્યો કે ગરડાની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા. ઉત્સવના દિવસો હતા. ઘણા બધા હરિભક્તો દૂર દૂરથી બધા ગરડાની અંદર મહારાજ પાસે, સ્વામિનારાયણ ભગવાન પાસે દર્શન માટે આવ્યા હતા. એ દરમિયાન એવું બન્યું કે
બજારની અંદરથી એક હરિભક્તનો નાનો બાળક પસાર થતો હતો અને એ બાળક રસ્તામાં ક્યાંક થૂક્યો અને બન્યું એવું કે એ વખતે એક અન્ય સંપ્રદાયના સંત ત્યાગી ત્યાં ઊભા હતા અને એમના ઉપર એ થૂકના છાંટા ઉડ્યા. અજાણતા થયું હતું આ. પણ પેલા જે સંત હતા, સાધુ હતા, એમને મનમાં એવી ગેરસમજ થઈ કે આ છોકરો જાણી જોઈને મારા પર થૂક્યો છે, મારો તિરસ્કાર કરવા માટે. અને એમણે તો પછી તરત ગરડાની અંદર જે એમના અનુયાયી શિષ્યો હતા, મહાજન હતું, વણિકો હતા, બધાને ભેગા કર્યા અને એમણે કીધું કે આ તો શું કહેવાય, આ સ્વામિનારાયણનો છોકરો આજે મારા પર થૂકી ગયો, કાલે શું કરશે, અને કેવી રીતે ચલાવી લેવાય. બધાને પણ થયું કે આ તો બહુ અયોગ્ય કહેવાય, આવી રીતે ન વર્તવું જોઈએ. અને તાત્કાલિક નિર્ણય લેવાયો કે આપણે હડતાલ પર ઉતરો. આંદોલન ચાલુ થયું. ગામની બધી દુકાનો બંધ કરી દેવામાં આવી હડતાલ રૂપે. હવે વાત વણસથી ઘણી વણસે એવી હતી. પણ જ્યારે સ્વામિનારાયણ ભગવાનને આ વાતની ખબર પડી, એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર દાદા ખાચરના દરબારમાંથી મહારાજ એકલા પગપાળા ચાલી નીકળ્યા. જે સ્થાન પર આ સાધુ હતા ત્યાં આગળ પોતે સામેથી ગયા. આ બાજુ બધા મિટિંગ કરીને બેઠા હતા કે હવે આપણે આગળ કઈ રીતે વિરોધ કરવો. એ સમયે સ્વામિનારાયણ ભગવાન સીધા પોતે જ ત્યાં આગળ આવી ગયા એટલે બધા એકદમ ઊભા થઈ ગયા. એમને આશ્ચર્ય થયું. પણ હજી બીજા કોઈ વિચાર કરે એ પહેલાં સ્વામિનારાયણ ભગવાન એકદમ નમ્ર થઈને ચરણ સ્પર્શ કરીને પેલા સાધુને પગે લાગ્યા અને એમણે કીધું કે અમારા એક ભક્ત દ્વારા જે કાંઈ અયોગ્ય વ્યવહાર તમારી સાથે થયો હોય તો એના માટે અમે માફી માગીએ છીએ, તમે ક્ષમા કરો. બધાને સ્વામિનારાયણ ભગવાનની આ નમ્રતા સ્પર્શી ગઈ. વાતાવરણ બદલાઈ ગયું. તો ઘરની અંદર, સંસ્થાની અંદર, સમાજની અંદર જ્યારે એવા પ્રસંગો બનવાના હોય કે ઝઘડો થઈ જાય, ત્યારે એ વખતે નમ્રતા દાખવીને માફી માગી લઈએ ને તો વાત આગળ વણસથી અટકી જાય છે. આપણી ભૂલ કદાચ ઓછી હોય, સામેવાળાની કદાચ વધારે હોય, પણ જો હક દાવામાં પડીએ તો એ પ્રશ્નનો ક્યારેય ઉકેલ ના આવે. જો આપણે ઉકેલ જોઈતો હોય, શાંતિ જોતી હોય, સમાધાન જોઈતું હોય તો ભલે નાની ભૂલ હોય, માફી માગી લેવી જોઈએ. નડે છે શું આ બાબતની અંદર આપણને? કેટલીક વાર એવું થાય છે કે એ માફી માગે તો હું આપી દઉં, પણ હું કેવી રીતે માગું? આપણા સત્સંગની અંદર પાયાના બે હરિભક્તો વચ્ચે એક વખત આવી એક ઘટના બની ગઈ. આફ્રિકા સત્સંગના પાયાની અંદર બે મુખ્ય હરિભક્તો, એક મગનભાઈ અને બીજા હરમાનભાઈ, બંનેને ખૂબ નિષ્ઠા, ખૂબ સેવા, ખૂબ ભક્તિ. બંને ભેગા થઈને સત્સંગ કરે. બને એવું કે એક વખત વોલીબોલ રમતા રમતા બંનેની વચ્ચે કંઈક ઝઘડો થયો અને ઝઘડામાં વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે બંને વચ્ચે અબોલા થઈ ગયા. બોલવાનો વ્યવહાર બંધ. હવે આમ તો ચાલી જાય અબોલા હોય તોય કે મારે કંઈ પડી નથી, કે પેલા કે મારે પડી નથી. પણ પ્રોબ્લેમ ક્યારે આવ્યો કે જ્યારે સત્સંગ સભાનો સમય આવ્યો ત્યારે. હવે બે જ જણા ભેગા મળીને સભા કરતા હોય અને બે જ જણા જો બોલતા ના હોય તો સભા થાય કેવી રીતે? એવા સમયે બંનેના મનમાં વિચાર આવે. મગનભાઈને એમ થાય કે જો હરમાનભાઈ આવે તો સારું, આપણે સભા કરીએ. હરમાનભાઈને એમ થાય કે જો મગનભાઈ આવે તો સારું, આપણે સભા કરીએ. પણ પહેલાં કોણ જાય? છેવટે હરમાનભાઈથી રહેવાયું નહીં અને એ ધીમે ધીમે ચાલતા ચાલતા ગયા મગનભાઈના ઘર પાસે. પછી તો એક એક ડગલું છે ને એક એક માઇલ જેવું લાગે. પણ એમણે અહંકારની ઉપર પગ મૂક્યો. બારણું ખખડાવ્યું. મગનભાઈએ બારણું ખોલ્યું. હરમાનભાઈ કે મગનભાઈ આપણે સભા નથી કરવી? મગનભાઈ કે બહુ સારું થયું તમે આવી ગયા, હું રાહ જોઈને જ બેઠો હતો. અને એ વખતે બંને વચ્ચેનો ઝઘડો મટી ગયો અને સભા ચાલુ થઈ ગઈ. હવે કલ્પના કરીએ કે એ વખતે બે જણમાંથી જો એક જણે ન મૂક્યું હોત ને તો આફ્રિકાનો સત્સંગ ના હોત. જ્યારે કોઈ મોવડી વ્યક્તિ હોય, વરિષ્ઠ વ્યક્તિ હોય અને એમાં જ્યારે બે જણ વચ્ચે ઝઘડો હોય, મનદુખ હોય, એમાં જો એક જણ મૂકી ના શકે ને તો બધાને સહન કરવાનો વારો આવે છે. કોણ પહેલાં મૂકે?
ઘણી વખત એવું થાય છે, વર્ષો નીકળી જાય આમાં અહંકારમાં ને અહંકારમાં, હું કેમ મૂકી દઉં, હું કેમ મૂકી દઉં. પણ એવા સમયે જ્યારે આપણે નમ્ર થઈ જઈએ તો બધી રીતે આપણને પણ લાભ છે અને આખા સમુદાયને પણ લાભ છે. છેવટે આપણે મહાન સ્વામી મહારાજના વચનોને યાદ કરીએ. ગોંડલની અંદર જે મહાન સ્વામી મહારાજે પત્ર લખ્યો સંપ માટેનો, એમાં એમણે એક વાત આદેશ રૂપે લખી છે. એમણે કીધું કે હું કેવી રીતે બોલીશ તો સંપ વધશે એનો વિચાર કરવો. પછી આગળ વધ્યા સ્વામી, હું કેવી રીતે મારા મનમાં વિચાર કરીશ તો સંપ વધશે, આનું પ્લાનિંગ કરવાની વાત કરી. રોજ આપણે આપણી આજુબાજુ રહેતા જે કોઈ લોકો હોય એમની સાથેનો સંપ કેમ વધે એ માટે પોઝિટિવલી જો વિચાર કરીએ, એ પ્રમાણે જ બોલવા માટેનો પ્રયત્ન કરીએ તો સંપ એ આપણી જવાબદારી તરીકે આપણે નિભાવી કહેવાય અને એના ફળરૂપે આપણને આધ્યાત્મિક લાભ થાય, શાંતિ થાય, ભગવાનને સંતની પ્રસન્નતા થાય. તો સંપની બાબતની અંદર આપણને આપણા શાસ્ત્રોએ, ભગવાન સ્વામિનારાયણે અને આપણા મહાન ગુરુવર્યોએ જે ઉપદેશ આપ્યો છે એ એટલો સચોટ ઉપદેશ છે. એનો જો અનુસરીએ તો ચોક્કસ એના મીઠા ફળ આપણને વહેલી તકે પ્રાપ્ત થાય. તો આપણે સૌ સંપના એમના બતાવેલા માર્ગે ચાલીને આપણું જીવન સફળ બનાવી શકીએ, એ એમના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની